છે રીબડા પહોંચી ગયા છે। સીધા દ્રશ્યો આપણે તેમના સ્વાગતના બતાવી રહ્યા છીએ। તેમના નિવાસ સ્થાને તેઓ પહોંચ્યા છે। મોટી સંખ્યામાં સમર્થકો છે તેમને મળવા આવી રહ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે। હજારોની સંખ્યામાં સમર્થકો રીબડામાં પહોંચ્યા છે। 2 મહિના કરતાં વધુ સમયથી રાજદીપસિંહ છે જુનાગઢ જેલમાં હતા। આજે તેઓ બહાર આવ્યા છે। આજે તેમને જામીન મળ્યા છે। આજે તેઓ બહાર આવી ચૂક્યા છે ને મોટી સંખ્યામાં સમર્થકો છે તે રીબડા ખાતે પહોંચ્યા છે। ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું છે। રીબડામાં એક રીતે દિવાળી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। હજારોની સંખ્યામાં તમામ અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો છે તે રીબડા પહોંચી ચૂક્યા છે। આ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સાધુ સંતો પણ પહોંચ્યા છે રીબડા। સાધુ સંતો મોટી સંખ્યામાં આવ્યા છે। નિરુસિંહને સ્વાગતમાં જોઈ શકાય છે। જે રીતના દ્રશ્યો છે તે સર્જાયા છે જોઈ શકાય છે। રાજદીપસિંહ શું કહેશો? આટલું ભવ્ય સ્વાગત થયું, શું કહેશો? એમાં કહેવાનું શું હોય ભાઈ, લોકોનો પ્રેમ ને લાગણી હર હંમેશ રહે જ છે। જયમાં તમે રોકાજો, જમીન કહેજો। શું કહેશો રાજદીપસિંહ? એટલા 2 મહિનાથી વધુ સમય જુનાગઢ જેલમાં રહેવું પડ્યું, હવે આજે જામીન મળ્યા છે। આ કેસને લઈને તમારું શું માનવું છે? સત્યનો જીત થયો છે। બીજું તો વધારે હું કંઈ નહીં કહું, પણ કોર્ટનો જે આદેશ છે આપણા શિરોમાન્ય છે। મેં પહેલી વાર જામીનનું એપ્લિકેશન કર્યું છે અને પ્રથમ સેશન માટે જામીન આપ્યા છે, એટલે સત્યનો જીત થયો છે। રીબડામાં આટલો મોટો માહોલ, આટલી હજારોની સંખ્યામાં તમારા સમર્થકો આવ્યા છે, એ આ વખતે આની પહેલાં પણ જ્યારે અમારી ઉપર આ ખોટી ફરિયાદ થઈ હતી ત્યારે પણ રાજકોટ 7 મેના હજારો લોકો જ્યારે કલેક્ટર ઓફિસે આવેદન દેવા ગયા હતા અને 5 સપ્ટેમ્બરના પણ રીબડા સ્વયંભૂ હજારો લોકો જે ભેગા થયા હતા। મારા સમાજના અને અન્ય સમાજના તમામ લોકોને હું હાથ જોડીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે હર હંમેશ આવા સમયમાં પણ મારા પરિવાર સાથે રહ્યા છે, એના બદલ ખૂબ ખૂબ આભાર। બધાને હું મારા જેટલા પણ આભાર માનું છું એટલો ઓછો છે। રાજદીપસિંહ જાડેજા તેમનું સ્પષ્ટ માનવું છે તેમને ખોટી રીતના તેમના ઉપર આ કેસ કરવામાં આવ્યો છે, તેવો તેમને સીધો આક્ષેપ છે તે જેલની બહાર આવતા જ કર્યો છે। તેમણે સમર્થકો છે તેમનો પણ આભાર માન્યો હતો અને હવે આગળ છે તેમની લડાઈ છે તે ન્યાયિક રીતે લડશે તેવું પણ તેમણે ગુજરાત તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું। રાજદીપસિંહ જાડેજા છે આખરે 72 દિવસ બાદ તેમની જુનાગઢ જેલમાંથી જામીનમાં મુક્તિ થઈ અને રીબડામાં જે પ્રકારનો માહોલ સર્જાયો, હજારોની સંખ્યામાં તેમના સમર્થકો છે તે રીબડા ખાતે પહોંચ્યા હતા। માત્ર રીબડામાંથી જ નહીં પરંતુ અનેક જિલ્લાઓમાંથી પણ તેમના સમર્થકો છે તે આ જામીન મળતાની જાણ છતાં પહોંચ્યા હતા। તેમનું ભવ્ય સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું। હજુ પણ રીબડા પહોંચ્યાને 1 કલાકનો સમય વીતી ગયો છે, હજુ પણ તેમને મળવા આવનારા લોકોની સંખ્યા છે તે ચાલુ જ છે। હજારોની સંખ્યામાં લોકો છે તે પહોંચ્યા છે। કેટલાક તેમના સમર્થકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો તમે? રીબડાથી જ છો? ક્યાંથી છો? રીબડાથી છે। આજે વસંત પંચમી નથી, આજે રીબડાની અંદર દિવાળીનો માહોલ છે। આજે તમે જોઈ શકો છો જે ટોલ નાકાથી લઈને રીબડા સુધી ટ્રાફિક જામ થઈ ગયેલો। આજે આ જાડેજા પરિવાર હારે લાગણીના સંબંધોથી આ લોકો આવેલા છે બધા। આટલું મોટું સમર્થન રાજદીપસિંહ રીબડાને શા માટે મળી રહ્યું છે, આપને શું લાગે? લોકચાહના, એની લોકચાહના જ એવડી છે। ગુજરાત સ્ટેટમાં નહીં, આઉટ સ્ટેટમાં પણ એની લોકચાહના એવડી છે અને કામ એમના બોલે છે। આજે કેસ આખો થયો એને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે તમે રીબડાથી જ છો, જે ભાઈ હતા અમિત ખૂટ તે પણ રીબડાના હતા, આપ કઈ રીતના જોવો છો? આ એક ષડયંત્ર જ હતું, કાવા દાવાથી જ કરેલું અને કોકના ઈશારે કરેલું। બાકી ગામ તો હળી મળીને એક જ છે। કોના ઈશારે લાગે? એ છે અમુક તત્વો એવા। જ્યારે રીબડામાં ડિમોલેશન થયું ત્યારે તમે સવાલ ઉઠાવ્યા હતા, મીડિયામાં તમે નિવેદનો આપ્યા હતા, શું કહેશો? એ તંત્ર અને બધું બેદરકારીથી એ ડિમોલેશન થયું રીબડામાં એકમાં જ, બાકી બધા ગામડા તો બધું એવું છે। હવે આગળ કઈ રીતના જોઈ રહ્યા છો તમે રાજદીપસિંહ જાડેજાને? એની લોકચાહના જ એવડી છે, મારે કંઈ કહેવાની જરૂર જ નથી। પબ્લિકે તમે જોવો છો મીડિયામાં એવડું છે। અન્ય પણ કેટલાક સમર્થકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું કહેશો કાકા? ક્યાંથી આવ્યા છો તમે? હું ગોંડલથી આવું છું। શું કહેશો આજે રાજદીપસિંહ જાડેજા છે બહાર આવી ગયા છે આખરે, આપનું શું માનવું છે? બહુ સારું જ છે એમ। જે રીતના જે બાબતને લઈને તેઓ જેલમાં ગયા હતા તે આખી બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો એમના સમર્થક તરીકે? સમર્થન તરીકે તો આ બહુ ખોટું જ થયું હતું એની ઉપર, અને ખોટી રીતે જ અંદર ગયા હતા અને અત્યારે છૂટી ગયા છે માતાજીની દયાથી। અત્યારે સારું છે। બિલકુલ અન્ય પણ સમર્થકો છે, આપનું શું માનવું છે? જે રીતના રાજદીપસિંહનું સ્વાગત થયું
જે રીતના છેલ્લા કેટલાક સમય છેલ્લા જ્યારથી ચૂંટણી 2022ની ગઈ ત્યારથી છેલ્લા 3-4 વર્ષથી આ જ પ્રકારનો માહોલ છે તે ચાલી રહ્યો છે. આપનું એક રાજદીપસિંહના સમર્થક તરીકે શું માનવું છે? રાજદીપસિંહ ક્ષત્રિય યુવા આગેવાન છે. એમને બધા 18 વરણ હારે દિલની લાગણી છે અને બધા એને ચાહે છે દિલથી. અને આપ જુઓ તો જે કાંઈ કાવા દાવા કરીને આ લોકોનું જે કાંઈ હતું એનું અત્યારે અંત આવ્યો છે. જુઓ તો રાજદીપસિંહ અત્યારે અમારી વચ્ચે છે અને આપ જોઈ શકો છો કે એની યારે દિલની લાગણીવાળા કેટલાક યુવાનો, કેટલાક વડીલો અને ઘણા બધા તાલુકાના ગામ બીજા રાજ્યોમાંથી પણ રાજદીપસિંહને મળવા માટે અહીંયા સ્વાગત કરવા માટે અને અમારે આમ જોવો તો ઉત્સાહની લાગણી છે. અને અત્યારે દિવાળી જેવો માહોલ રીબડામાં અત્યારે સર્જાવાનો છે. જે 3-4 વર્ષથી જે ચાલી રહ્યું છે ગોંડલ રીબડા એક જ સમાજના લોકો છે, આગેવાનો છે, આપને લાગે છે કે આ બધું હવે પૂરું થવું જોઈએ, હવે આવું આગળ ન થવું જોઈએ એવું લાગે? એવું તો સમયની વાત છે. સમયની વાત છે. જેવો સમય એ આગળ જોયું છે. હવે આ કેસમાં આગળ તમને કઈ રીતના લાગે છે? રાજદીપસિંહ જાડેજાનો નિર્દોષ છુટકારો થશે શું લાગે છે? 100% છે જ નહીં તો થાય જ ને. 100% બિલકુલ. જે રીતના તેમના સમર્થકો છે તે કહી રહ્યા છે કે તેમને આ કેસમાં ખોટી રીતના ફસાવવામાં આવે છે તેવો દાવો છે કર્યા છે ને જામીન ઉપર તેઓ છૂટ્યા છે અને સમર્થકોએ પણ દાવો કર્યા છે કે આગળ જતા આ કેસમાં તેઓ નિર્દોષ છે તે પણ છૂટશે તેવો પણ દાવો તેમના સમર્થકો દ્વારા કરવામાં આવ્યો છે. રોનક મજીઠિયા, ગુજરાત તક, રીબડા.